સુરતમાં સતત વરસી રહેલ વરસાદ બાદ હાલ લિંબાયત મીઠી ખાડીમાં સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે। યુદ્ધના ધોરણે સાફ સફાઈ ચાલી રહી છે। એસએમસી ડેપ્યુટી કમિશનર પણ હાજર હતા, ઝોનલ ઓફિસર પણ હાજર હતા। સુરત શહેરમાં વરસેલ વરસાદ બાદ હાલ મીઠી ખાડીમાં સાફ સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે। યુદ્ધના ધોરણે વિસ્તારનું સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આ તકે એસએમસી ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યા હતા, સાથે જ ઝોનલ ઓફિસર પણ હાજર રહ્યા હતા અને બધા જ સફાઈ કામદારો ખડે પગે સફાઈ કરી રહ્યા હતા। કમરુનગર, મસા પાર્ક, રતનજી નગર, બેઠી કોલોની, ક્રાંતિનગર, કદીરી રોડ, મીઠી ખાડી પર યુદ્ધના ધોરણે સાફ સફાઈની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે। મારું નામ રાણા હમીદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મીઠી ખાડી વિસ્તારમાં 4-5 દિવસથી પાણી ભરાઈ ગયા હતા। ત્યારબાદ આજે પાણી ઉતરી ગયા છે। ત્યારબાદ એસએમસી તંત્રથી પૂરજોશમાં એકદમ સાફ સફાઈ ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો। કેમ કે એસએમસી તંત્રની એકદમ ફૂલ મહેનત છે। આ તમામ તંત્ર, આખો એસએમસી તંત્ર ફૂલ મહેનત કરી રહ્યું છે, ફૂલ સાફ સફાઈની કામગીરી ચાલી છે। તો આથી હું જાહેર જનતાને અપીલ કરું છું કે એસએમસી તંત્રને સાથ સહકાર આપવા વિનંતી કરું છું, જેથી કરીને આવનાર દિવસોમાં આપણા પોતાના બાળકો બીમાર ના પડે, આપણા ઘરનું ફેમિલી પરેશાન ના થાય। તેથી તમે આપ જોઈ શકો છો જીસીબી દ્વારા દવાઓનો છંટકાવ બી કરવામાં આવશે। પાણીનું જે સમસ્યા છે તેનો બી હલ કરવામાં આવશે। એસએમસી તંત્ર 24 કલાક તમારી સાથે છે। આપ જોઈ શકો છો એસએમસી તંત્રની ફૂલ મહેનત સાથે તમામ એમનો સ્ટાફ અને આજુબાજુના પોલીસ તંત્ર, સિક્યુરિટી તંત્રની સાથે આજે 24 કલાક સેવા આપી રહ્યા છે, જેથી કરીને આપણી જાહેર જનતા આના માટે એસએમસી તંત્રને બી સપોર્ટ કરે, અહીંયાના જે આપણા લેબર લોકો છે એ લોકોને બી સપોર્ટ કરે। કેમ કે તમે જો સપોર્ટ કરશો તો એસએમસી તંત્ર કામ કરવા લાગશે। ઘણી જગ્યાએ એવું બને છે કે એસએમસી તંત્ર જ્યારે સાફ કરવા આવે છે ત્યારે તમે લોકો કામ કરવા દેતા નથી, અને કામ કરવા આવે ત્યારે કામ કરે છે ત્યારે કે એસએમસી તંત્ર કામ નથી કરતું। આપ જોઈ શકો છો એસએમસી તંત્રની કેટલી મહેનત છે। આપનું નામ, કયો વિસ્તાર છે, હમણાં પાણી ઉતરે તો કેવી રીતે કામગીરી ચાલી રહી છે? મારું નામ મોહમ્મદ ફારૂક, મને અહીંયા ફારૂક હાજીને નામથી ઓળખે છે। મારું રહેવાનું અહીંયા જ છે। કાલે રાત સુધી પાણી ઉતરી ગયું હતું। આજે સવારે અમારા એસએમસી અધિકારીઓ, શ્રી ફાયર બ્રિગેડના અધિકારીઓ, અમારા ઝોનલ અધિકારીઓ, અમારા આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, બધા ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવીને બધી કામગીરી કરે છે અને બહુ સરસ કામગીરી ચાલુ છે। કેટલા લોકો આમાં જોડાયેલા છે અંદાજે 201 માણસો જોડાયા છે, કર્મચારીઓ અને બધા સાહેબો છે, ઝોનના બધા ઉચ્ચ અધિકારીઓ છે। સાથે સાથે કઈ કઈ ટીમ કામ કરી રહી છે? કઈ ટીમમાં તો એક તો ફાયર બ્રિગેડની ટીમ છે, ફલેરિયા વિભાગ છે, પછી ઝોનના આપણે લોકસેવાવાળા છે, પછી આરોગ્યવાળા છે। આ 4-5 ટીમ તો અહીંયા દેખાઈ રહી છે। પાણી ઉતર્યા પછી હમણાં સાફ સફાઈ સાફ સફાઈ સવારથી આ લોકો લાગી ગયા છે સાફ સફાઈમાં। હવે લગભગ 1-2 કલાકમાં પૂરું કરી નાખશે। બીજા બધાને શું મેસેજ આપવાનો? બધાને મેસેજ એ આપવાનો કે આપણી એસએમસી જેવી તો કોઈ એસએમસી હશે જ નહીં આપણા દેશમાં। આટલી એકટી એસએમસી જે કે આટલી મોટી વસ્તી ધરાવે છે, મુસ્લિમ લઘુમતી વસ્તી છે, એક બી અમારો અહીંયા કોર્પોરેટર નથી, તો એ છતાં એ લોકો આપણું ફરજ નિભાવે છે, માનવતા બતાવે છે સાહેબ લોકો। એક બી અમારા એમ કોઈ જઈને એમ અધિકારીઓને બોલી નહીં શકે કે ભાઈ અમારા કામ નથી થયું। જી, આપનું નામ, કયો વિસ્તાર છે, શું પાણી ઉતર્યા પછી કેવી કામગીરી? નમસ્કાર, હું લિંબાયત ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલ। આપણે અત્યારે જ્યાં ઊભા છે એ લિંબાયત ખાડી, મીઠી ખાડી વિસ્તાર જે આપણે કહીએ છીએ તે વિસ્તાર છે, જ્યાં નાની નાની જેટલી પણ ગલીઓ છે અને મીઠી ખાડી વિસ્તાર જે ખાડીના કિનારે આવેલો છે, અને ખાડીની અંદર જે મહત્તમ 9 મીટરથી ઉપર પાણી વહી રહ્યું હતું, જેને કારણે આખો પૂરગ્રસ્ત વિસ્તાર થઈ ગયો હતો। અને આ જો આપ જોઈ શક્યા છો એ પ્રમાણે લગભગ ખાડીનું લેવલ અત્યારે 7.10 મીટર પર વહી રહ્યું છે અને પૂરો વિસ્તાર અત્યારે પાણી ખાલી થઈ ચૂક્યું છે। હવે મુખ્ય કામગીરીની અંદર જેટલું પણ માટી, ગંદો કચરો, ફ્લોટિંગ કચરું જે પણ અત્યારે એકત્રિત થયું હોય, જેને કારણે ઇનલેટ ચેમ્બર્સથી માંડીને ડ્રેનેજ મેઇન હોલ વગેરે જે ચોક થયું હોય એને અત્યારે સાફ સફાઈ કરવાની ઝુંબેશના ધોરણે કામ હાથમાં લીધું છે। અને આ વિસ્તારના જેટલા પણ રહીશો છે એના તરફથી પણ સહકાર મળી રહ્યો છે, જેમાં એ લોકોનું જે પણ અનાજ કરિયાણું વગેરે બગડી ગયું હોય, ઘરની અંદર જે પણ સામગ્રી ખરાબ થઈ ગઈ હોય એ
રસ્તા પર ખાલી કરીને એને પણ ઉપાડીને ડમ્પર દ્વારા ટ્રાન્સફર કરવાની આપણે કામગીરી અત્યારે કરી રહ્યા છે. સાફ સફાઈ થઈ ગયા બાદ એને સઘન રીતે આપણે પાવડર છંટકાવ, લાઇમ ચૂના પાવડરનો છંટકાવ, મેલેથિયોન પાવડરનો છંટકાવ આપણે પણ કરવામાંનું પ્લાનિંગ છે. એટલે આ સતત કામગીરી ચાલુ રહેશે અને જ્યાં સુધી ગંદકી સંપૂર્ણપણે ક્લીન ના થાય એના માટે સંપૂર્ણ રીતે ઝુંબેશના ધોરણે કામગીરી કરવામાં આવશે. ઝોન વિસ્તારની અંદર સમગ્ર આરોગ્ય તંત્ર જેના તરફથી જેટલો પણ સ્ટાફ અત્યારે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેની અંદર આપ જોઈ શક્યા છો એમાં લગભગ 6 જેટલા જેસીબી અત્યારે કાર્યરત છે, ડમ્પર્સ છે, રોબોટ દ્વારા જે ક્લિનિંગ કરવા માટેનું નાનું જે જેસીબી મશીન છે એ અત્યારે નિયુક્ત કરીને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. અને સાથે સાથે કઈ કઈ ટીમ કામગીરીમાં લાગી? આરોગ્યની કામગીરી, એન્જિનિયરિંગની કામગીરી આ બંને સાથે સાથે પેરેલલ ચાલે છે. આરોગ્યની કામગીરી દ્વારા સઘન રીતે સાફ સફાઈની કામગીરી, પાવડર છંટકાવની કામગીરી અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી. જ્યારે એન્જિનિયરિંગ વિભાગની જે કામગીરી છે જેમાં ઇનલેટ ચેમ્બર્સની સઘન રીતે ફરીથી ડિસિલ્ટિંગ કરવાની કામગીરી, જેટલી પણ નાની નાની શેરીઓમાં જે બંને તરફ જે નાની ચેનલ હોય જેની પર પોટાશના પથ્થર બેસાડવામાં આવ્યા હોય એને પણ આપણે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી, અને મેનહોલ હોય જ્યાં ડ્રેનેજનું પાણી એકત્રિત થઈને જે સુએજ પમ્પિંગ સ્ટેશન પર જતું હોય એને પણ આપણે ડિસિલ્ટિંગ અને ફ્લશિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મારું નામ રાણા હમીદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મીઠીખાડી વિસ્તારમાં 4-5 દિવસથી પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ આજે પાણી ઉતરી ગયા છે. ત્યારબાદ એસએમસી તંત્રથી પૂરજોશમાં એકદમ સાફ સફાઈ ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો કેમ કે એસએમસી તંત્રની એકદમ ફૂલ મહેનત છે. આ તમામ તંત્ર, આખો એસએમસી તંત્ર ફૂલ મહેનત કરી રીતે ફૂલ સાફ સફાઈની કામગીરી ચાલી છે. તો આથી હું જાહેર જનતાને અપીલ કરું છું કે એસએમસી તંત્રને સાથ સહકાર આપવા વિનંતી કરું છું, જેથી કરીને આવનાર દિવસોમાં આપણા પોતાના બાળકો બીમાર ના પડે, આપણા ઘરનું ફેમિલી પરેશાન ના થાય. તેથી તમે આપ જોઈ શકો છો જીસીબી દ્વારા દવાઓનો છંટકાવ બી કરવામાં આવશે, પાણીનું જે સમસ્યા છે તેનો બી હલ કરવામાં આવશે. એસએમસી તંત્ર 24 કલાક તમારી સાથે છે. આપ જોઈ શકો છો એસએમસી તંત્રની ફૂલ મહેનત સાથે તમામ એમનો સ્ટાફ અને આજુબાજુના પોલીસ તંત્ર, સિક્યુરિટી તંત્રની સાથે આજે 24 કલાક સેવા આપી રહ્યા છે. જેથી કરીને આપણી જાહેર જનતા આના માટે એસએમસી તંત્રને બી સપોર્ટ કરે, અહીંયાના જે આપણા લેબર લોકો છે એ લોકોને બી સપોર્ટ કરે. કેમ કે તમે જો સપોર્ટ કરશો તો એસએમસી તંત્ર કામ કરવા લાગશે. ઘણી જગ્યાએ એવું બને છે કે એસએમસી તંત્ર જ્યારે સાફ કરવા આવે છે ત્યારે તમે લોકો કામ કરવા દેતા નથી, અને કામ કરવા આવે ત્યારે કામ કરે છે ત્યારે કે એસએમસી તંત્ર કામ નથી કરતું. આપ જોઈ શકો છો એસએમસી તંત્રની કેટલી મહેનત છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.